તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આ કોઈ પહેલી ઘટના નથી। આ પહેલા જામનગરની અંદર પણ એક સભાનું આયોજન હતું જે 12મા મહિનાની 5મી તારીખે 2025ની અંદર આયોજિત હતું અને એ કાર્યક્રમની અંદર જ્યારે તેઓ સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ તેમની ઉપર જાહેરમાં જૂતું મંચ ઉપર ફેંકવામાં આવ્યું હતું અને તેમને એ જૂતું સીધું મોઢા પર વાગ્યું હતું અને ત્યારબાદ આવી જ બીજી ઘટના જૂનાગઢની અંદર ગળુમાં જ્યારે આ જાહેર સભાનું આયોજન ખેડૂતલક્ષી સભા હતી તેની અંદર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેમની જે સભા હતી ત્યાં ફરી એકવાર જૂતો ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ બંને તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે જેમાં એક જામનગરની છે અને એક જૂનાગઢની છે। જામનગરની અંદર પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતલક્ષી એ સવાલો જેને વાચા આપવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એક વ્યક્તિ દ્વારા જૂતું તેમના પર ફેંકવામાં આવ્યું હતું અને ત્યારબાદ જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના બની છે।